નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા અહેવાલ મુજબ સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં કેટલામાં ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત પ્રથમ સ્થાને છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા અને પ્રેરણા આપવા માટે 16 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરાવેલી હતી એક નવી પહેલ, નામ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. તે અંતર્ગત ગુજરાતે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. તમને ખબર હોય તો આપણે લગભગ જાન્યુઆરી મહિનામાં પણ આના વિશે ભણ્યા હતા. આ ઉપરાંત લઘુ સૂક્ષ્મ મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈ ક્ષેત્રમાં ગુજરાત 5મા નંબર પર છે. હવે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિ વર્ષ સરેરાશ 25થી 30% વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 21,82,000 કરતાં વધુ એકમો એ ઉદ્યમ રજિસ્ટ્રેશન થયા છે, જેમાંથી 20,89,000થી વધુ જે છે એ એમએસએમઈ બરાબર છે એટલે કે સૂક્ષ્મ ઉદ્યોગો છે, 84,000થી વધુ છે લઘુ છે, 8,700થી વધુ મધ્યમ છે. એમએસએમઈ અલગ અલગ છે બધા. તો છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 47,000 કરતાં વધારે એમએસએમઈ એકમોને 2,089 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 50.86 લાખથી એમએસએમઈ એકમોની નોંધણી સાથે દેશમાં નંબર 1 પર છે. ગુજરાત રાજ્યના દેશના ઉત્પાદનમાં 16%, જીડીપીમાં 8.6% અને 26 ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. જીડીપીની વાત છે. આ ઉપરાંત દેશની કુલ નિકાસ છે એમાં ગુજરાતમાં 30%થી વધુ હિસ્સો છે. રાજ્યના વિકાસમાં એમએસએમઈ એકમોનો 40%થી વધુ ફાળો છે. એમએસએમઈ મંત્રી તમને ખબર છે ગુજરાતમાં કોણ છે? શ્રી બળવંતસિંહ રાજપૂત છે. કેન્દ્રની અંદર એમએસએમઈ મંત્રી તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10મી ડિસેમ્બરના રોજ. તો માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે, જે દિવસ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 1948માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી. માનવ અધિકાર દિવસ એ એક સીમાચિહ્નરૂપ દસ્તાવેજ છે. જાતિ, રંગ, ધર્મ, લિંગ, ભાષા, રાજકીય અથવા તો અભિપ્રાય, રાષ્ટ્રીય અથવા સામાજિક મૂળ, મિલકત, જન્મ અથવા તો સ્થિતિ, આ કોઈપણ વસ્તુને ધ્યાનમાં લીધા વિના જે અવિભાજ્ય અધિકારોની ઘોષણા કરે છે, જે દરેક વ્યક્તિને માનવ તરીકે હકદાર છે. આ કંઈ પણ વસ્તુને ધ્યાનમાં લેવાની નથી. દરેક માણસ છે બરાબર છે એ બધા એક જ છે એવું આપણે કહી શકીએ. બધાના અધિકારો સરખા જોવા જોઈએ. આ વર્ષની થીમ અવર રાઇટ્સ અવર ફ્યુચર રાઇટ નાઉ.
તમને ખબર છે આપણું માનવ અધિકાર આયોગ છે, બરાબર છે, જેની સ્થાપના હતી 1993માં. તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઝારખંડે હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું. તો તાજેતરમાં જ દક્ષિણ મધ્ય રેલવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ RRC ગ્રાઉન્ડ રેલ નિલયમ જે સિકંદરાબાદ તેલંગાણા છે ત્યાં 14મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેનું ટાઇટલ ઝારખંડે જીત્યું છે અને એણે મધ્યપ્રદેશને હરાવ્યું છે. યુવા પ્રતિભાને ટેકો આપવા પ્રોત્સાહિત કરવા માટે પ્રશંસનીય પગલું ભરતા તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ટોચની ટીમો માટે રોકડની ઇનામોની જાહેરાત કરી. ચેમ્પિયન માટે 3 લાખ, ઉપવિજેતા માટે 2 લાખ અને કાંસ્ય ચંદ્રક વિજેતાને 1 લાખ રૂપિયા. ઝારખંડમાં તમને ખબર છે કે હેમંત સોરેન ફરીથી બની ગયા છે CM. કેટલામી વખત શપથ લીધા? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને ઝારખંડનું પેલું ગામને પેલો જિલ્લો જેના દરેક ગામમાં દરેક ગ્રામ પંચાયતની અંદર પુસ્તકાલય છે, આવું કરનાર ભારતનો પ્રથમ જિલ્લો છે જામતારા. અને જામતારામાં જે અબરખની ખાણો હતી એ બધી બાળમુક્ત ઘોષિત કરવામાં આવી હતી, આપણે એ પણ ભણ્યા હતા, બરાબર. અને ઝારખંડનું જે રાંચી છે એનું કેપિટલ, ત્યાં પોષણ માસનું સમાપન થયું હતું, બરાબર છે, અને એની શરૂઆત થઈ હતી પોષણ માસની આપણા ગાંધીનગરમાં. આ યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો, લિંક જેની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે, બરાબર. તાજેતરમાં કોને BCCIના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે દેવજીત શેકિયાને. કોને? દેવજીત શેકિયા, જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો. તો તમને ખબર છે જય શાહ 1 ડિસેમ્બરના રોજ ICCના અધ્યક્ષ બની ગયા છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના. ICCનું હેડક્વાર્ટર દુબઈમાં છે. 1909માં એની સ્થાપના થઈ, બરાબર. હવે ICCના અધ્યક્ષ બની ગયા એટલે જે બોર્ડના સંયુક્ત સચિવ છે દેવજીત શેકિયા, એમને BCCIના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બોર્ડના અધ્યક્ષ એટલે BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એના અધ્યક્ષ રોજર બિન્નીએ તેમની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને સંખ્યાને વચગાળાના સમયગાળા માટે કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. BCCIના નિયમો અને નિયમો અનુસાર કાયમી સચિવની નિમણૂક ના થાય ત્યાં સુધી દેવજીત શેકિયા છે આ જવાબદારી નિભાવશે. દેવજીત શેકિયા આસામ રાજ્યના એડવોકેટ જનરલ છે, ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પણ છે. જ્યાં સુધી કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી BCCIના નિયમો હેઠળ આ અસ્થાયી વ્યવસ્થા છે. BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એની સ્થાપના કયા વર્ષમાં થઈ? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને મુંબઈમાં જે આવેલું છે વાનખેડે સ્ટેડિયમ, એ તેનું હેડક્વાર્ટર છે, બરાબર. આગળ વધીએ. તાજેતરમાં કોણે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં TB નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવી? તો જવાબ આવશે JP નડ્ડા. કોણે? JP નડ્ડા. આપણા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રસાયણ મંત્રાલય, એના તેઓ મંત્રી છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, ખૂબ અગત્યનો પ્રશ્ન. તો તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, એમણે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં TB નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાઈ. રાષ્ટ્રીય TB નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ સઘન ઝુંબેશમાં ભારત સરકાર દ્વારા દેશના કુલ 347 જિલ્લાઓ પૈકી આપણા રાજ્યના 16 જિલ્લા અને 4 મહાનગરપાલિકા એનો આમાં સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં દિલ્હી એન્ટી ટ્યુબરક્યુલોસિસ સંમેલનમાં દેશને TB મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ વધુ જોખમી ધરાવતી વ્યક્તિઓ દ્વારા ગુણવત્તાયુક્ત સારવાર, સંવેદનશીલ જૂથોમાં લક્ષિત સ્ક્રીનિંગ, વિશિષ્ટ સંભાળ, પોષણ સહાય એ પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમનો રાજવ્યાપી શુભારંભ આરોગ્ય મંત્રી આપણા ગુજરાતની અંદર શરૂઆત કોણે કરી? ઋષિકેશભાઈ પટેલે કરાવી છે. કઈ જગ્યાએથી? તો ગાંધીનગર ખાતે આવેલી છે GMERS મેડિકલ કોલેજના એના ઓડિટોરિયમ હોલમાં.
આ ઝુંબેશ દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા માટે, ત્વરિત અને સઘન સારવાર કરવા માટે તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કિટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે. ઓકે. ટીબી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24મી માર્ચ. તમને ખબર છે આપણે ભણ્યા હતા અહીંયા જે રીતે હરિયાણાના પંચકુલાથી આ ટીબી નાબૂદીનું 100 દિવસનું અભિયાનની શરૂઆત કરી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમને ખ્યાલ હોય તો ગઈકાલે જ ને 8મી કે 9મી તારીખે હરિયાણાની અંદર એક શહેર છે ત્યાંથી બીમા સખી યોજનાનો શુભારંભ કરાયો. કયા શહેરથી એ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તમને આવડતું હોય તો. નેબ્રાસ્કા સ્ટેટ કેપિટલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. તો 6 ડિસેમ્બર 2024ના રોજ નેબ્રાસ્કા સ્ટેટ કેપિટલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જે દિવસને મહાત્મા ગાંધી માટે સ્મૃતિ દિવસ તરીકે ચિહ્નિત કરે છે. નેબ્રાસ્કાના ગવર્નર છે, અમેરિકાનો એક સ્ટેટ છે નેબ્રાસ્કા, જીમે પિલ, એમણે ગાંધીજીની અહિંસા પછી સહિષ્ણુતા, ન્યાયના સિદ્ધાંતોને માન આપવા માટેના વિશેષ દિવસની જાહેરાત કરી. આજની દુનિયામાં તેના સુસંગતતા પર એનો ભાર મૂક્યો છે. અને આ ઇવેન્ટ છે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને નેબ્રાસ્કામાં ગવર્નર ઓફિસ વચ્ચેનો સહયોગ હતો, જે સાંસ્કૃતિક સમજણ, લાંબા ગાળાની ભાગીદારી એને પ્રતિબિંબિત કરે છે. તમને ખબર છે આપણે ગઈકાલે કાં તો પરમ દિવસે જ ભણ્યા હતા, એક નવો દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. બરાબર છે, નવો દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. શું નામ છે? વિશ્વ ધ્યાન દિવસ. ક્યારે ઘોષિત કરવામાં આવ્યો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર. આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. RBI મોનિટરી પોલિસી કમિટીનો રેપો રેટને સતત કેટલામી વખત 6.50% પર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો? તો જવાબ આવશે સતત 11મી વખત રેપો રેટ છે એને સતત 11મી વખત 6.50% યથાવત રાખ્યો છે. તો RBI મોનિટરી પોલિસી કમિટીની રેપો રેટ છે સતત 11મી વખત 6.50% યથાવત રાખ્યો છે. રિવર્સ રેપો રેટ 3.35%. હવે અમુક અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખીને બેઠા હતા કે RBI મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે, પરંતુ કશું ચેન્જીસ કર્યું નથી. મોનિટરી પોલિસીની કમિટીએ નાણાકીય વર્ષ 24-25માં મજબૂત GDP ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયો, બેન્કો અમુક તેની રાશિ છે RBIમાં જમા કરાવે છે, એમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. એટલે હવે કેશ રિઝર્વ રેશિયો 4% કર્યો છે. SDF 6.25%, MSF 6.75% પર યથાવત છે. RBIએ વર્તમાન ફુગાવા અને GDPના આંકડામાં ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ 24-25 માટે GDP ગ્રોથ અંદાજ 7.2%થી ઘટાડીને 6.6% કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ 4.5%થી ઘટાડીને 4.8% રહેવાનો અંદાજ આપ્યો છે. ઓકે, તો આ યાદ રાખજો. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો એનો એક્ટ 1934માં આવ્યો હતો. RBI છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ પરથી એની સ્થાપના કરવામાં આવી છે. 1 એપ્રિલ 1935માં કોલકાતામાં સ્થાપના થઈ, ત્યારબાદ 1937માં એનું હેડક્વાર્ટર લઈ ગયા મુંબઈમાં. એના પ્રથમ જો તમને પૂછે ગવર્નર કોણ, તો ABCD યાદ રાખવાનું. એસબોર્ન સ્મિથ બ્રિટિશ હતા, CD દેશમુખ ભારતીય હતા, અને ગુજરાતી પ્રથમ એના ગવર્નર IG પટેલ હતા. હાલમાં તેના ગવર્નર કોણ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, જેમને A+ રેટિંગ આપવામાં આવ્યું હતું સેન્ટ્રલ બેન્કિંગ એવોર્ડમાં. આપણે ભણ્યા હતા જો તમને યાદ હોય તો. કાંકરિયા કાર્નિવાલ 2024. તો કાંકરિયા કાર્નિવાલ 2024નું ઉદ્ઘાટન 25 ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. આ વર્ષે કાર્નિવલમાં નવીનતમ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ, દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો,
એ થશે. વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ 2024ના આયોજનમાં લગભગ 3.5 કરોડનો ખર્ચો થશે. 3 અલગ અલગ સ્ટેજ પર સવારે 6 થી લઈને 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમો યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ શો પણ યોજાવાનો છે. મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1000 જેટલા બાળકો એમના દ્વારા સામૂહિક રીતે એકસાથે કેન્ડી ચોકલેટ ખોલીને તેને સંપૂર્ણ ખાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવશે. બરાબર, તો એ યાદ રાખજો. કાંકરિયા કાર્નિવલ, તમને ખબર છે કાંકરિયા છે કોણે બંધાવ્યું હતું? તો કુતુબુદ્દીન અહમદ શાહ, યાદ રાખજો, કુતુબુદ્દીન ઐબક નહીં. અને એનું નામ શું હતું? આ જે કાંકરિયા કાર્નિવલ છે એ શરૂઆત 2008માં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખતે CM હતા ત્યારથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? શું આવશે? બરોડને. મેલેરિયા દિવસ ક્યારે મનાવીએ છીએ? 25 એપ્રિલે ને, જો હું ખોટો ના હોય તો 25 એપ્રિલ ને. શેની ખામીને કારણે મધુપ્રમેહ થાય છે, એટલે કે ડાયાબિટીસ થાય છે? તો ઇન્સ્યુલિનની ખામીને કારણે. લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? 100 થી 120 દિવસ જેટલો. કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? તો વિટામિન એ. વિટામિન એ આ રહ્યું. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો? તો સૌથી મોટો ગુરુ, સૌથી નાનો બુધ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? તો બિહુ છે ને ગુજરાતનું નથી, બિહુ તો આસામનું છે. સેકન્ડ પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમણે પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કર્યો હતો? એમના દ્વારા ક્યારે કરવામાં આવ્યો હતો? 1951માં. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતના કયા સ્થળે આવેલ છે? અમદાવાદમાં છે. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દાહોદમાં. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. સાળંગપુર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં પહેલીવાર વન વિભાગ દ્વારા નગર વન ઊભું કરવામાં આવ્યું છે? તો સુરત. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ભારતે કોને હરાવીને મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું? તો પાકિસ્તાનને હરાવીને. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈશું. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, કેન્દ્રીય MSME મંત્રી કોણ છે? તો જીતન રામ માંઝી. સેકન્ડ પ્રશ્ન શું હતો? માનવ અધિકાર આયોગના જે અધ્યક્ષ છે, બરાબર છે, વિજયા ભારતી, બરાબર છે, સયાણી. શું નામ છે? વિજયા ભારતી સયાની. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? ઝારખંડમાં જે એના મંત્રી છે હેમંત સોરેન, એમને મુખ્યમંત્રી તરીકે કેટલામી વખત એમને શપથ લીધા? ચોથી વખત બન્યા. ચોથા નંબરનો પ્રશ્ન, BCCIની સ્થાપના ક્યારે થઈ? 1928માં. યાદ રાખજો, 1928માં BCCIની સ્થાપના થઈ. 1928માં 28મી ફેબ્રુઆરીના રોજ રમન ઇફેક્ટની શોધ થઈ. 1928ની અંદર તમને ખબર હોય તો બારડોલી સત્યાગ્રહ થયો. 1928ની અંદર રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત થઈ. તો આ બધું 1928માં બનેલી મોટી મોટી ઘટનાઓ છે જે પરીક્ષામાં પૂછાતી હોય છે. પાંચમો પ્રશ્ન, હરિયાણામાં કઈ જગ્યાએથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીમા સખી યોજનાનો શુભારંભ કરાયો? તો હરિયાણાના પાણીપતમાંથી. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ ધ્યાન દિવસ વર્લ્ડ મેડિટેશન ડે ક્યારે મનાવીએ છીએ? 21મી ડિસેમ્બર. ભારતનું સૌથી મોટું મેડિટેશન કેન્દ્ર સેન્ટર એ આવેલું છે વારાણસીમાં. સ્વરવેદ એનું નામ છે, યાદ રાખજો. સાતમા નંબરનો પ્રશ્ન, RBIના હાલના ગવર્નર છે, એમનું નામ શું છે? શક્તિકાંત દાસ. 25મા નંબરના છે. અને 8મા નંબરનો પ્રશ્ન શું છે? કાંકરિયાનું જૂનું નામ, કાંકરિયાને હોજે કુતુબ કહેવાતો હતો. બરાબર, આ યાદ રાખજો. હવે આપણે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં
કયા સ્થળે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં UN જનરલ એસેમ્બલીએ કયા દિવસને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો? જવાબ તો તમને આવડશે જ. આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.